વિદ્યાર્થી મિત્રો, હું છું ડીએ પંપાણીયા અને આપ નિહાળી રહ્યા છો મારી ચેનલ ડીએ પંપાણીયા ઓનલાઈન એજ્યુકેશનની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, વિશ્વ વસ્તી દિવસ એટલે 11 જુલાઈ. આપણે જાણીએ છીએ કે દર વર્ષે આ દિવસને વિશ્વ વસ્તી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. શા માટે ઉજવવામાં આવે છે એનું એક કારણ એ છે કે જ્યારે 1987 ની અંદર સમગ્ર વિશ્વની વસ્તી 500 કરોડને પાર ગઈ હતી, ત્યારે રાષ્ટ્રના બધા લોકોને, વિશ્વના તમામ દેશોને એવી ચિંતા થઈ કે જો આ રીતે વસ્તી વધતી જશે તો આવનારા સમયની અંદર અનેકવિધ સમસ્યાનો સામનો એ લોકોનો કરવો પડશે. એટલે ત્યારથી આ દિવસને વિશ્વ વસ્તી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આજે આપણે જોઈએ તો 1987 થી લઈને આજે 2026 ની વાત કરીએ તો વિશ્વની વસ્તી 823 કરોડ જેટલી છે. વિશ્વ આખાની વસ્તી 823 કરોડ જેટલી છે. એમાંથી ભારતના લેટેસ્ટ આંકડા આજની તારીખને આપણે જોઈએ એટલે કે 11 જુલાઈ 2026 ના રોજ આપણે ભારતનો આંકડો જોઈએ તો 147 કરોડ વસ્તી જે ભારતની થઈ રહી છે. આ એવું બતાવે છે કે સમગ્ર વિશ્વની અંદર વિશ્વની જે વસ્તી છે એમાંથી 17.5% વસ્તી એ માત્ર ભારત પાસે છે. માત્ર 17.5% ચીન સાથે આપણે જોઈને સરખામણી કરીએ તો ચીન કરતા ભારત એ વિશ્વનો પહેલા નંબરનો દેશ આજે થઈ રહ્યો છે. એક અંદાજ મુજબ વિશ્વની 38% કરતા વધારે વસ્તી ચીન અને ભારત પાસે છે. સમસ્યા એટલા માટે છે કે આવનારા સમયની અંદર જો તંદુરસ્ત વસ્તી આપણે જાળવશું, તંદુરસ્ત વિકાસ કરવો છે, રાષ્ટ્રનો વિકાસ કરવો છે તો નાનું કુટુંબ સુખી કુટુંબની ભાવનાથી આપણે એની સાથે જોડાવવું પડશે. ઘણા બધા એનજીઓ છે, ગવર્નમેન્ટ છે અને અન્ય સંસ્થાઓ છે કે વસ્તી કંટ્રોલ કરવા માટેના પ્રયાસો કરી રહ્યા છે. જ્યારે આપણે સૌની ફરજ એ છે કે આવનારા સમયની અંદર આ વસ્તીને જો કૂદકે ને ભૂદકે જે વધી રહી છે એને અટકાવવામાં નહીં આવે તો અનેકવિધ સમસ્યાનો સામનો છે આપણે કરવો પડશે. ભારત એ વિશ્વની અંદર સૌથી યુવા શક્તિ ધરાવતો દેશ. આપણી બહુ સારી બાબત છે કે ચક્રવર્તી વ્યાજ આપણને મળ્યું છે. વિશ્વના કોઈ દેશો પાસે આટલા યુવાનો નથી, એ ભારત પાસે છે. પણ જો એને યોગ્ય દિશા સૂચન આપવામાં આવે તો આ વસ્તી એ દેશના વિકાસની અંદર અનેકવિધ નવી આશાઓ, અપેક્ષાઓ સાથે એ વસ્તી સાથે આપણે જોડાઈ જઈશું. આવનારા સમયની અંદર આ ચિંતા આજના યુવાનોને, ખાસ કરીને જે યુવા અવસ્થાની અંદર આજે હાયર સેકન્ડરીના વિદ્યાર્થી તરીકે આપણે એકત્રિત થયા છે ત્યારે ધોરણ 11 અને 12 ના વિદ્યાર્થી તરીકે આપણે એ વસ્તુ જોવાની છે કે જો આ રીતે વસ્તી વધતી જશે તો આવનારું ભવિષ્ય આપણા માટે ઉજ્જવળ નહીં હોય. એના માટે અત્યારથી જ આપણે ચિંતા કરવાની જરૂર છે કે દિવસે દિવસે જે વસ્તી વધી રહી છે, આજે દર વર્ષે અનેકવિધ નવા બાળકોનો જન્મ થાય છે. એક અંદાજ મુજબ આપણે જોઈએ તો છેલ્લા દશકાની અંદર એટલે કે 2011 થી લઈ અને 2021 સુધીની વાત કરીએ, 2001 થી લઈને 2011 સુધીની વાત કરીએ તો 10 વર્ષની અંદર જે નેશનલ સેન્સસ સર્વે હાથ ધરે છે, સેન્સસ દ્વારા દર 10 વર્ષે જે વસ્તી ગણતરી થાય છે તો છેલ્લા 18 કરોડનો વધારો 10 વર્ષની અંદર થયો છે. એક અંદાજ એવો છે કે ભાઈ ભારતની અંદર દર વર્ષે 2 કરોડ નવા બાળકો છે જન્મે છે. એટલે આ રીતે જો આપણે વસ્તીને કંટ્રોલ નહીં કરીએ તો આવનારી અનેકવિધ સમસ્યાનો આપણે સામનો કરવો પડશે. આભાર, ધન્યવાદ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું નામ બાબરિયા જિગ્નેશ છે અને આજે આપણે 11 જુલાઈના રોજ આપણે અમારા ક્લાસમાં વિદ્યાર્થીઓ દ્વારા આ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. અને આપણે જોઈ રહ્યા છીએ કે આપણા ધરતીની વસ્તી બહુ વધારે પડતી વધતી જાય છે અને આપણા અત્યારની માનવામાં આવે તો આપણા દેશની વસ્તી 800 કરોડથી પણ ઉપર વહી ગઈ છે અને ભારતની વસ્તી અત્યારે 100 કરોડ અને 47 લાખ કરતાં પણ વધારે વસ્તી છે. એ માટે આપણે એ સુધારાઓ કરવા જોઈએ કે વસ્તી ઘટાડવા માટે આપણે થોડાક પ્રયત્ન કરવા જોઈએ. જો આપણે વસ્તી ઘટાડવા માટે પ્રયત્ન નહીં કરી શકીએ તો આગળ જતાં આપણને બહુ મોટી મુશ્કેલીઓ પડવાની છે. નમસ્કાર.